એવું શું કામ એમણે ગુણાતીતાનંદ સ્વામી માટે કર્યું કે જેને લીધે એમને પોતાને કષ્ટો સહેવા પડે? જ્યારે સારંગપુરની અંદર મંદિરની પ્રતિષ્ઠા નજીક આવી એ વખતે લીંબડીના ઠાકોર સાહેબ, કાકા સાહેબ ત્યાં સારંગપુર પધાર્યા હતા. કોઈ એના કાનની અંદર એવા શબ્દો રેડેલા કે તમે જમીન આપી છે મંદિર કરવા માટે, પણ આ શાસ્ત્રી તો એની અંદર કંઈ જાગાની પ્રાગાની એવી બધી મૂર્તિઓ પધરાવવાના છે. જ્યારે ઠાકોર સાહેબ મંદિરે આવ્યા, શાસ્ત્રીજી મહારાજને મળ્યા, મંદિર ઉપર દર્શન કરવા જતા હતા, હજી તો મંદિરનું કામ ચાલુ હતું. કીધું કે સ્વામી આપણે અહીં કઈ મૂર્તિ આવવાની છે? એટલે સ્વામીએ કીધું કે અહીં તો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ આવવાની છે. તો ઠાકોર સાહેબ કહે સ્વામી અહીં તો આપણા ઈષ્ટદેવ રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ આવવી જોઈએ. શાસ્ત્રીમાં જ કીધું કે રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ આવશે પણ પ્રથમ ખંડમાં આવશે. તો એમણે આગ્રહપૂર્વક એવું કીધું કે સ્વામી એ મૂર્તિ તો મધ્ય ખંડમાં આવવી જોઈએ. અને શાસ્ત્રીજી મહારાજ આમ તો નમ્રતાની મૂર્તિ હતા, વિવેક રાખે, આવા લૌકિક રીતે મહાનુભાવ હોય તો એમની સાથે બહુ શિષ્ટાચારથી વાત કરે, પણ સિદ્ધાંતની વાત આવીને શાસ્ત્રીજી મહારાજની ભ્રુકુટી એકદમ તંગ થઈ ગઈ. અને જે દ્રષ્ટિ કરી એમણે, એમની દ્રષ્ટિમાંથી તે તેજ આવતું હતું ને ઠાકોર સાહેબ ઝીલી ન શક્યા, એકદમ હાથ જોડી ગયા. શાસ્ત્રીજી મહારાજે કીધું કે ઠાકોર સાહેબ આ દેહે કરીને જે કંઈ કષ્ટો સહન કર્યા છે અને માથે જે મુંડાવ્યું છે ને એ સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી માટે મુંડાવ્યું છે. માટે મધ્યખંડની અંદર તો અક્ષર પુરુષોત્તમ મહારાજ જ બેસશે. તો શાસ્ત્રીજી મહારાજનો એક ધ્રુવ વિચાર હોય, અવિચળ વિચાર હોય, એક સંકલ્પ હોય સતત, એ હતો ગુણાતીતાનંદ સ્વામીનો મહારાજની સાથે મહિમા પ્રવર્તાવવાનો સંકલ્પ. એના માટે જ એમણે બધા પ્રશ્નો આવ્યા. શાસ્ત્રીજી મહારાજના ઘણા વચનો આપણે સાંભળ્યા છે, અહીં આગળ સૂત્રમાં પણ કેટલાક લખેલા છે કે અક્ષર પુરુષોત્તમ માટે શ્વપચને ઘેર વેચાવવું પડે ને તો પણ ઓછું છે. અને એક વખત શાસ્ત્રીમાં જ એવું બોલ્યા કે અક્ષર પુરુષોત્તમના અમે બળદિયા છીએ. અને એકવાર એવું બન્યું કે પ્રોફેસર જેઠાલાલ સારંગપુરમાં કથા કરતા કરતા શાસ્ત્રીજી મહારાજના આસન પર બેસીને વાતો કરવા માંડ્યા. તે કોઈ આવીને શાસ્ત્રીમાને કીધું કે આ જેઠાલાલને વિવેક જ નથી, આ તો તમારા આસન પર બેસીને કથા વાર્તા કરે છે. શાસ્ત્રીમાં જ કે મારા આસન પર બેસીને કરે છે ને, પણ વાત શાની કરે છે? અક્ષર પુરુષોત્તમની કરે છે કે હા, અક્ષર પુરુષોત્તમની વાત મારા માથા પર કરીને બેસે ને તો ઓછું છે. શાસ્ત્રીજી માના સિદ્ધાંતની વાત સમજવા જેવી છે. આપણને કેવું હોય કે કોઈ વ્યક્તિ ભલે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની જ વાત કરતા હોય, પણ આપણને એવું લાગે કે એની મોટપ વધી જાય છે તો આપણને અંતરમાં ખૂંચે. શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કરાવતા હતા, એમાં એમને એવો એજન્ડા નહોતો કે મારો મહિમા વધે. આવા લોકોને શું થાય કે મહારાજને સ્વામીનો મહિમા પ્રવર્તે પણ મારા દ્વારા જ પ્રવર્તે, અને બીજો કોઈ પ્રવર્તાવો તો પાછું ન ગમે એને. એટલે મહારાજને સ્વામીની નિષ્ઠાનું પ્રવર્તન તો એક સાધન હોય, સાધ્ય તો પોતાની મોટપ વધારવી એ હોય. એવું જોવા મળે, સ્વભાવ સાથે બધા કામ થતા હોય છે ને. શાસ્ત્રીજી મહારાજને પોતાનું કોઈ પર, પોતે તો બળદિયા થવા તૈયાર, પોતે તો વેચાઈ જવા તૈયાર, પોતે તો ગુલામ થવા તૈયાર જો અક્ષર પુરુષોત્તમની વાત કોઈ પણ રીતે પ્રવર્તતી હોય તો. કેવળ સિદ્ધાંત માટે જીવનારા પુરુષ. પ્રશ્ન આજે આપણને એ થાય છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ અક્ષરને પુરુષોત્તમની વાત ન પ્રવર્તાવી હોય તો વાંધો શું આવી જાય? જો એને લીધે સંપ્રદાયની અંદર ભાગ પડી જતા હોય, શું કામ એવી માથાકૂટ કરવી? ગોવર્ધનભાઈ કોઠારી આવા વિચારના હતા કે શું કામ માથાકૂટ કરવી? ભગવાન તો ભજાય છે કે નહીં? સ્વામિનારાયણ ભગવાનને જ ભજીએ છીએ ને, પણ એને લીધે આવા બધા ઝઘડા થતા શું કામ એવી માથાકૂટ કરવી? શાંતિથી ભગવાન ભજન, સ્વામિનારાયણ સ્વામી ભજન કરો ને. આ બધા અક્ષરને પુરુષોત્તમને ઉપાડ શું કામ કરવો? આવો બધો માથાકૂટ થતી હોય તો શું કામ કરીએ છીએ આટલી બધી માથાકૂટ? એ શ્રીજી મહારાજના વચનો સામે આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે આ માથાકૂટ કર્યા વિના જન્મ મરણની માથાકૂટ જ મટે એમ નથી. ઉપાધિ આવે ને તોય કરવું પડે એમ છે. ઉપાધિની બીકે કરીને સત્યને દબાવી ન દેવાય. સહન કરતા શાસ્ત્રીજી મહારાજ પોતાના ઉપર આવે તો બધું સહન કરતા, માર પડે તોય સહન કરતા, ગાળો દે તોય સહન કરતા, પણ સિદ્ધાંતની બાબતમાં એમાં સ્પષ્ટ. કારણ કે એ સિદ્ધાંતને આધારે લાખોનું કલ્યાણ છે.
અક્ષર અને પુરુષોત્તમની વાત શા માટે જરૂરી છે એ વાતને આજે આપણે સમજીએ છીએ કે એકલા શ્રીજી મહારાજને ભજીએ તો શું વાંધો આવે. ગુણાતીતાનંદ સ્વામીને તમે ભેગા રાખો છો, હવે ગુણાતીતાનંદ સ્વામી ભજન કોનું કરે છે? સ્વામિનારાયણ ભગવાનનું જ કરે. તે અમે ડાયરેક્ટ કરીએ છીએ, તમે વચમાં બીજા શું કામ મૂકો છો? એકલા મહારાજનું ભજન કરે તો શું વાંધો આવે? તો બે મોટા વાંધા આવે. જે મહારાજે આપણને સમજાવ્યું છે, બે મોટા વાંધા આવે. પહેલો વાંધો તો એ આવે કે અક્ષર બ્રહ્મની બાદબાકી જો આપણે કરી નાખીએ ને, ઉપાસનામાંથી કે આપણા વિચારમાંથી કે આપણા મનનમાંથી જો એની બાદબાકી કરી નાખીએ ને, તો કોઈ દિવસ શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજાય જ નહીં. કેવી રીતે ન સમજાય? તો એને સમજાવવા માટે મોટા સદગુરુઓ એક દ્રષ્ટાંત આપતા કે સમજી લો કે આપણો તો આ હીરાનો દેશ છે, એટલે બે હીરા હોય, બે ડાયમંડ. એમાં એક હીરો છે ને, એની કિંમત કેટલી હોય? એટલી બધી એની કિંમત છે, એટલી બધી કિંમત છે કે તમે જેટલી કહો એ બધી એમાં જ આવી જાય. આખી દુનિયાની સંપત્તિ કહો, આખા બ્રહ્માંડની કહો, સવારથી ઉઠીને સાંજ સુધી અને 100 વર્ષ સુધી ને 1000 વર્ષ સુધી, લાખ વર્ષ સુધી તમે બોલ્યા જ કરો ને લખ્યા જ કરો, એટલી બધી કિંમત એ પહેલા હીરાની છે. અને જે બીજો હીરો છે ને, એની કિંમત કેટલી છે? તો કે પહેલા હીરા કરતાં વધારે છે. આવા બે હીરા છે, બરાબર? હવે ધારો કે સમજો કે પહેલો હીરો ને એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, અને બીજો હીરો એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી. હવે કોઈ એમ કે અમારે છે ને ભાઈ આ પેલા હીરાનું કામ નથી, મૂકો ને બાજુ, એના કરતાં ઓલો જ મોટો છે ને, મુખ્ય તો એ જ છે ને. અમે તો એક જ હીરાને પકડીએ છીએ. હવે બીજા હીરાને કોઈ એકલો પકડે અને એનો મહિમા પોતે સમજવા જાય કે કહેવા જાય, તો એ જેટલો કહેશે એ તો પેલાનો થઈ ગયો, એટલે એક સ્ટેપ નીચે જ આવશે કાયમ. એટલે જેટલો મહારાજનો મહિમા સમજશે ને અક્ષર બ્રહ્મનો જ હશે. ગુણાતીતાનંદ સ્વામી કે અનંત ભગવાનનો ભગવાન તો હું છું, પણ શ્રીજી મહારાજનો દાસ છું. મહારાજ અક્ષર બ્રહ્મ કરતા અનંત ગણા પર છે, વાત સાચી. પણ જે લોકો અક્ષર બ્રહ્મને નથી માનતા એ તો મહારાજનું સર્વોપરીપણુનો મહિમા સમજી જ નહીં શકવાના. અને મધ્યના 67માં વચનામૃત પ્રમાણે જો એમનો મહિમા આપણે ઓછો સમજવાના તો પ્રાપ્તિમાં પણ ઓછા જ રહેવાના. ન સમજાય સર્વોપરીપણાની વાત એ વિના. એટલે શ્રીજી મહારાજ, આપણે ખબર છે કે જ્યારે આખા ભારતમાં વિચરણ કરતા અને મહારાજ કોઈ પણ ધર્મસ્થાનની અંદર જાતા નીલકંઠ વર્ણી વેશે, તો દરેક જગ્યાએ મહારાજ 5 ભેદની વાત પૂછતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં મહારાજ કહેતા કે જીવ અને ઈશ્વર માયાની નીચે છે, બ્રહ્મ અને પરબ્રહ્મ માયાની ઉપર છે. માયાની ઉપર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ બે તત્વનો ભેદ મહારાજે જે સમજાવ્યો ને, એટલો અજોડ છે અને એટલો અદ્વિતીય છે. આગળ ઘણા બધા આચાર્યો થયા, પણ એ બધા આચાર્યોએ માયાની ઉપર એક જ તત્વ બતાવ્યું. માયાની ઉપર કોણ? બ્રહ્મ કે પરબ્રહ્મ, જે કોણ બધું એક જ છે એમ કે બધા શું કે માયાની ઉપર તમે બ્રહ્મ કહો કે પરબ્રહ્મ કહો, એ અક્ષર કોઈ જે કોઈ બધું એક જ છે, એ ભગવાન છે એમ કે. એટલે હંમેશા ભગવાનનો મહિમા એક લેવલ નીચે આવી જાય. અને પ્રશ્ન તો ત્યાં આવીને ઉભો રહે. મહારાજ તો એમ કે છે કે અક્ષર બ્રહ્મના સાધર્મ્યને તો આપણે પામવાનું છે અને ભગવાનને ભજવાના છે. જો માયાની ઉપર અક્ષર બ્રહ્મનું તત્વ જ તમે કાઢી નાખો તો થવાનું કોના રૂપ? એટલે પહેલું તો ભગવાનનો યથાર્થ મહિમા ન સમજાય જ્યાં સુધી આપણે ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષર બ્રહ્મ છે એને ન સમજીએ ત્યાં સુધી. અને બીજી વાત કે જ્યાં સુધી આપણે બ્રહ્મનું મનન ન કરીએ, બ્રહ્મનો મનન દ્વારા સંગ ન કરીએ, ત્યાં સુધી બ્રહ્મરૂપ ન થવાય. ગરડા મધ્યનું 31મું વચનામૃત. અક્ષર બ્રહ્મનો સંગ કરવાથી જ બ્રહ્મરૂપ થવાય, અને બ્રહ્મરૂપ થઈએ ત્યારે જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. મહારાજનો આ એક ધારો સિદ્ધાંત છે વચનામૃતની અંદર. આખા સંપ્રદાયની અંદર કાયમ રોજ સંધ્યા આરતી પછી પ્રાર્થના બોલવામાં, સંધ્યા આરતી વખતે પ્રાર્થના બોલવામાં આવે છે કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અમને થાય એવી કૃપા કરો હે મહારાજ, અમારા પર એવી કૃપા કરો કે અમને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. હવે સમજનાર શું સમજે છે, એ અમારે અક્ષર બ્રહ્મની જરૂર નથી, અમારે બ્રહ્મરૂપ થવાની જરૂર નથી, અને માગે છે શું? અમે બ્રહ્મરૂપ થઈએ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનો અર્થ જ લોયાના 12મા વચનામૃતમાં આપ્યો છે કે અક્ષર રૂપ થાય અને પુરુષોત્તમની ઉપાસના કરે ને એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. તો થવું છે બ્રહ્મરૂપ, પણ અક્ષર બ્રહ્મની બાદબાકી કરી નાખવી છે. કેવી રીતે એ વાત બને?
તો અક્ષર રૂપ થવા માટે તો કેટલાક લોકો વળી એમ આગળ વધે, ભાઈ બ્રહ્મરૂપ થવાની શું જરૂર છે, મહારાજને એમને બચશું. મહારાજે કીધું કે અમારો સિદ્ધાંત છે કે એમ કર્યા વિના છૂટકો નથી. ગુણાતીતાનંદ સ્વામી ઘોઘાવદરને પાદર શિવાલય છે નાનું એવું, ત્યાં બિરાજમાન હતા. બપોરનો સમય હતો અને સ્વામી થોડો આરામ કરતા હતા. જાગા સ્વામી બાજુમાં બેસીને વચનામૃત વાંચતા હતા. એ વખતે જાગા સ્વામીએ 5 વચનામૃત વાંચ્યા. આ 5 વચનામૃતના નંબર હું અત્યારે બોલું છું. જે ડાયરી રાખતા હોય એમને લખી લેવાના, અને જેમની પાસે નથી એમણે મનમાં નોંધી લેવાના. 5 વચનામૃત એ જાગા સ્વામીએ વાંચ્યા. જે સાંભળે છે બરાબર યાદ રાખે. 5 વચનામૃત. એમાં પહેલું છે ગઢડા પ્રથમનું 23મું, પછી છે ગઢડા મધ્યનું 30 અને 45, અને અમદાવાદનું 2 અને 3. યાદ રહી ગયા? ફરી વખત એક વખત બોલીશ, પછી તમારે બોલવું પડશે. ગરડા પ્રથમનું 23મું, ગરડા મધ્યનું 30 અને 45, અમદાવાદનું 2 અને 3. ફરી વખત છેલ્લી વખત રિપીટ કરીએ છીએ. ગરડા પ્રથમનું, ગરડા મધ્યનું અને અમદાવાદનું. આ 5 વચનામૃત ગુણાતીતાનંદ સ્વામી પાસે વાંચ્યા જાગા સ્વામીએ. તો સ્વામી આ 5 વચનામૃત બ્રહ્મરૂપ થવાની વાત છે. તો સ્વામી સુતાતા ને એકદમ બેઠા થઈ ગયા. સ્વામી કે આ વચનામૃત સાંભળતા તો એમ જણાયું જાણે સાંભળ્યા જ નથી. એટલું બધું એને મજા આવી ગઈ ને. ફરીથી વાંચો. આપણે તો ખાલી નંબર ફરી વાર બોલાવ્યા, સ્વામીએ તો આખા વચનામૃત ફરી વંચાવ્યા. તે 5 વચનામૃત વાંચ્યા ફરી વાર, અને પછી સ્વામી એકદમ બોલ્યા. સ્વામી કે આ વચનામૃત સાંભળતા તો એમ જણાણું જે એ પ્રમાણે કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો છૂટકો નથી, પણ આચાર્ય હોય, ભગવાનનો દીકરો હોય, કે ઈશ્વર હોય, કે નાના મોટા ભગવાન હોય ને તો પણ કર્યા વિના છૂટકો નથી, કારણ કે એ પણ મહારાજનો સિદ્ધાંત છે. પછી સ્વામી શ્લોક બોલ્યા શિક્ષાપત્રીનો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. પછી સ્વામી બીજું બોલ્યા કે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષ આખ્યાનમ યદતીર્થવાન. આવા શ્લોકો બોલ્યા સ્વામી 4. અને પછી ગુણાતીતાનંદ સ્વામી એકદમ બોલ્યા કે આ મંદિર જ્યારે બનતું હતું જુનાગઢનું, ત્યારે સાધુને મૂર્તિ લેવા માટે મોકલે. તે જયપુરમાં મૂર્તિ બનાવવાની હતી. એટલે મૂર્તિનો શું હોય, નકશો એની કરીને પછી કે આ સાઇઝ અને આ આકારની અમારે મૂર્તિઓ જોઈએ છે. તો સલાટ પાસે ગયા મૂર્તિઓ બતાવવા માટે. આ તો ભગવા વસ્ત્રધારી સાધુ જોયા એટલે પેલાના તો સાધારણ બાવા જેવા લાગ્યા કે આવા બાવા જેવા હોય તો શું કે ગામની બહાર એક નાનું ડેરું કર્યું હશે અને એના માટે આ મૂર્તિ લેવા આવ્યા છે. એટલે પેલા સલાટે કીધું કે તમે મૂર્તિની જે સાઇઝ આપી છે ને, આ નાના ડેરામાં ન ચાલે. આના માટે તો મોટું મંદિર હોય ત્યારે આવડી મૂર્તિઓ શોભે, એમને એમ ન ચાલે આ મૂર્તિઓ. તો સાધુએ બીજો નકશો કાઢ્યો, મંદિરનો હતો. એ કે જો મંદિર પ્રમાણે જ મૂર્તિ લેવા આવ્યા છે. તો સલાટ કે તો બરાબર. આ વાત કરીને પછી ગુણાતીતાનંદ સ્વામી કે એવી રીતે તમારી પાસે મૂર્તિ તો છે, શ્રીજી મહારાજ તો છે, આપણને પ્રગટ સત્પુરુષ રૂપે મળ્યા છે, આપણી પાસે મૂર્તિ તો છે, આજે પણ છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? આપણા અંતરનું મંદિર જ્યાં સુધી તૈયાર ન કરીએ ત્યાં સુધી એ મૂર્તિને આપણા આત્માની અંદર કેવી રીતે પધરાવી શકવાના? એટલે જો મંદિર કરવું હોય, મૂર્તિ પધરાવી તો મંદિર કરવા શીખો. અને મંદિર કરવા શીખવું એટલે શું? તો આત્માની બ્રહ્મ સાથે એકતા કરતા શીખો. બ્રહ્મરૂપ થવાની વાત સિદ્ધાંત આપ્યો કે એ આપણા જીવનનું લક્ષ્ય છે. અને જ્યાં સુધી એ ન થાય ને ત્યાં સુધી આપણી ભક્તિની અંદર હજારો પ્રકારના વિઘ્ન આવ્યા કરે. હજારો પ્રકારના વિઘ્ન. નાની નાની વસ્તુઓની આસક્તિ આપણાથી નીકળે નહીં. આપણી તો ઈચ્છા હોય આજ્ઞા પાળવી છે, પણ સામે કંઈક ભજી આવી જાય હોટલના, ખાધા વિના રહેવાય નહીં. આસક્તિ ખેંચી જાય આપણને. ન જોવાનું જોવાઈ જાય, ન ખાવાનું ખવાઈ જાય, ન સાંભળવાનું સંભળાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન વિચારવાનું વિચારાઈ જાય, પછી પસ્તાવો થાય. પણ એવું કેમ થાય છે? કારણ કે આસક્તિઓ, વિઘ્ન આપણને ખેંચી જાય, પાડી નાખે. જ્યાં સુધી આવી સ્થિતિમાં આપણે નથી ત્યાં સુધી મહારાજે કીધું કે સત્સંગની અંદર માન આવે, અપમાન આવે, ઈર્ષ્યા થાય, એવી વસ્તુઓ આપણને સુખ ન લેવા દે. સત્સંગનું ભજનનું સુખ આપણને લેવા દે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ તે સારંગપુરમાં બોલ્યા હતા કે ગુણાતીતાનંદ સ્વામી ગોખરવાળાની અંદર ચોમાસાના વખતમાં કથા કરતા હતા, અને પેલા એમના પેલા શું કહેવાય હરખા પટેલ આવ્યા. પટેલ હતા ગામના ને જરા પ્રતિષ્ઠિત માણસ, પણ ચોમાસાનો વખત એટલે બહારથી ગારાવાળા પગ તો થઈ જાય આવે એટલે,
તો ત્યાં પાણીની ડોલ ભરીને મૂકી હતી કે જે કોઈ આવે ને એ લોટો લઈને પાણીથી પગ ધોઈ નાખે, પછી આવે તો મંદિરનું પાથરણું બગડે નહીં. તો પેલા પટેલ ઉતાવળા આવતા હશે તે સીધા હાલ્યા આવતા હતા. સ્વામી જોયા પગ ધોયા વગર આવે છે, એટલે ગુણાતીત સ્વામી મોટે, એ પટેલ પગ ધોઈને આવજો. અને મને પગ ધોવાનું કીધું. પગ ધોવા ગયા તો ઘર ભેગા જ થઈ ગયા સીધા. આ બાજુ કથા તો પૂરી થઈ ગઈ, પટેલ તો આવ્યા જ નહીં. બીજે દિવસે સ્વામી યાદ કર્યા કે હરખા પટેલ દેખાતા નથી, જાઓ કોક એને ઘરે કોઈક બોલાવા ગયા. કીધું કે પટેલ સ્વામી યાદ કરે છે. તો કે ગુણાતીતાનંદ સ્વામીને કહેજો કે હરખો પગ ધોઈને આવશે. તો આ વાત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં કરતા હતા કથાની અંદર. તો સ્વામી કહે કે હરખા પટેલ ગયા પગ ધોવા, તે હજી નથી આવ્યા. સમજાણું? આ 5મી પેઢી આવી ગઈ, પણ કેટલું અંતર પડી જાય, કેટલું આપણું કંઈક સચવાય ન સચવાય સત્સંગની અંદર. શેના માટે આપણે આવીએ છીએ લક્ષ્ય ભૂલાઈ જાય. અભાવ અવગુણમાં આમાંથી જ પડી જવાય. મહારાજે કીધું કે દેહાભિમાની હોય એના કોઈ વખાણ કરે ને તો એના 100 અવગુણ એને ન દેખાય, અને એક ગુણ એને બહુ મોટો દેખાય કે આ તો બહુ સારા છે, કારણ કે આપણા વખાણ કરે છે. અને આપણા વખાણ ન કરે એમાં 100 ગુણ હોય ને એ આપણને ન દેખાય, અને એનો એક અવગુણ દેખાય કરે. આપણા માપદંડ કેવા રે? કોઈ સત્સંગી, કોઈ હરિભક્ત એ સંસ્થા માટે ગમે તેટલો ઘસાતો હોય, પ્રમુખ સ્વામી મહારાજ માટે ગમે તેટલો સમર્પિત હોય, પણ મારી સાથે સરખું વર્તન ન કરવું એટલે આપણી ચોકડી. ખરેખર અંતરદ્રષ્ટિ કરવા જેવી વસ્તુ છે કે આ સત્સંગની અંદર આપણે સારા અને ખરાબની આપણી વ્યાખ્યા શું છે. આપણે તટસ્થ નથી હોતા, ખરેખર નથી હોતા. જે આપણી સાથે સીધો ચાલે ને એ સારો, અને આપણી સાથે સીધો ન ચાલે ગમે એટલો સારો હોય ને તોય ખરાબ. આવી વ્યાખ્યાઓ આપણે બાંધી બેઠા, અને એટલે હજારો પ્રકારના સત્સંગમાં વિઘ્ન. આ બ્રહ્મરૂપ થવાના રસ્તે ચાલવાની વાત હમણાં આપણા કીર્તનની અંદર આવ્યું કે કાચા પોચાને નથી કામનું, જેના શબ્દે શબ્દમાં જુઓ રહ્યો આત્મ તત્વનું જ્ઞાન ભર્યું. આપણે ત્યાં તો પહેલા પગથિયામાં આત્મારૂપ થવાની વાત આવે છે. મહારાજે તો હરિજનના છોકરાને કીધું કે 100 વાર બોલ હું દેહ નથી, હું આત્મા છું. 100 વાર બોલાવ્યો એની પાસે. આપણે એમ માનીએ છીએ કે આપણે આ કરવાનું કંઈ જરૂર નહીં, પણ અક્ષર રૂપ થઈને પરસોત્તમની ઉપાસના કરવાની સાધનામાં આ વાત આવે છે. એટલે પહેલાં તો દેહભાવથી છૂટી બ્રહ્મભાવને પામવું એ આપણી સાધનાનો ભાગ છે, અને ન થાય ત્યાં સુધી સત્સંગમાં વિઘ્ન આવે. હવે એ બ્રહ્મરૂપ થવા માટે પ્રગટ બ્રહ્મની જરૂર પડે, એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. અહીં આગળ આપણે એક વચનામૃતને થોડુંક શાંતિથી સમજવાના છીએ, પણ એના માટે જાગ્રત રાખવું પડશે મગજને, નહીંતર આમ જતું રહેશે. વચનામૃતનો નંબર છે વડતાલનું 11મું. આ વચનામૃત ઘરે જઈને વાંચવા જેવું છે, એટલે જેને ઘરમાં વચનામૃત હોય, લગભગ છે જ બધાને ઘરે, ન હોય તો આપણે વચનામૃત તો વસાવવું જોઈએ ઘરની અંદર. હરિભક્તના ઘરે વચનામૃત અને સ્વામીની વાતો અવશ્ય હોવી જોઈએ. લગભગ બધાને ઘરે છે, પણ કદાચ કોકના ઘરે ન હોય તો અવશ્ય વસાવવું જોઈએ. બીજો પ્રશ્ન નથી પૂછતો કેટલા જણ રોજ વાંચે છે, પણ સમજી લેવાનું કે આપણે રોજ વચનામૃતની વાતો તો વાંચવી જોઈએ, કારણ કે રોજ આપણી સવાર છાપાથી તો થાય જ છે, અને આપણે નિયમિત વાંચીએ છીએ, તો પછી આમાં વાંચવામાં આપણે સમય કાઢવો જોઈએ. તો આપણે વાત કરતા હતા, વચનામૃતનો નંબર છે વડતાલનું 11મું. એમાં મહારાજ એવી વાત કરે છે કે બ્રહ્મ સ્વરૂપ જે સત્પુરુષ છે, અહીં ગુણાતીત સત્પુરુષની વાત કરી છે, જે સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે, એવા સત્પુરુષની વાત. બ્રહ્મ સ્વરૂપ જે સત્પુરુષ છે એ 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થાથી પર વર્તે છે. આ એવા સત્પુરુષની વાત છે જે આપણી આંખોની સમક્ષ વિચરતા હોય છે. મહારાજે કીધું કે એવા સત્પુરુષનો જ્યાં સુધી મહિમા ન સમજાય ત્યાં સુધી એના જેવી સ્થિતિ ન થાય. ફરીવાર સમજવાની વાત આવી. જ્યાં સુધી એમનો મહિમા ન સમજાય ત્યાં સુધી એમના જેવી સ્થિતિ ન થાય. હવે વિચાર કરો કે મારે વચનામૃત મેં વાંચ્યું અને શિક્ષાપત્રી વાંચી અને બધેથી મને એવું તો સમજાઈ ગયું કે મારે બ્રહ્મરૂપ તો થવું જોઈએ. પછી એવી વાત કરી મેં કે બ્રહ્મરૂપ થવું છે, મારે શું કરવાનું? બસ એક બ્રહ્મ છે ઉપર ગમે ત્યાં આકાશમાં, એટલે અક્ષરધામ સમજો ને બ્રહ્મ, અને હું એમ ધારે કરું એ બ્રહ્મ હું છું, એ બ્રહ્મ હું છું, એવું બ્રહ્મ છું, મનન કર્યા કરું. આકાશમાં રહેલા બ્રહ્મની વાત છે. મહારાજ ચોકડી મારે છે, નહીં. બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે. સત્પુરુષ એટલે હરતા ફરતા થાય આપણી વચ્ચે. જ્યાં સુધી એનો મહિમા ન સમજાય ત્યાં સુધી એના જેવી સ્થિતિ ન થાય. એ દ્વાર છે,
એટલે તો પ્રથમના ચોપનમાં મોક્ષનું દ્વાર કયા? દ્વાર વિના ભીતમાં માથું ભરાવો. બીજે બધે ભીત છે, આ દ્વાર છે સત્પુરુષ. એ સત્પુરુષ રૂપે અક્ષર બ્રહ્મ આ પૃથ્વી ઉપર મહારાજ લઈને પધાર્યા છે. અને જ્યાં સુધી ન ઓળખાય ને ત્યાં સુધી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય નહીં. બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મનો સંગ જરૂરી છે, મનન દ્વારા સંગ. અને બીજી વાત સાથે સાથે સમજવાની, મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં કરી. ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. ગુણાતીતાનંદ સ્વામી એ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે. ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજના ઉત્તમ ભક્ત છે. પહેલાં ભક્ત હોય તો મહારાજ અક્ષર બ્રહ્મ છે, શ્રીજી મહારાજના ભક્ત. તો વડતાલના 5મા વચનામાં મહારાજ શું વાત કરે છે? શ્રીજી મહારાજ કે જેવી રીતે ભગવાનની આપણે ભક્તિ કરીએ ને, સેવા કરીએ, એવી જ રીતે ભગવાનની સાથે ભગવાનના જેવી જ સેવા ઉત્તમ ભક્તની જો કરે તો 100 જન્મમાં કામ થવાનું 1 જન્મમાં થઈ જાય. શ્રીજી મહારાજ જેવી જ ગુણાતીતાનંદ સ્વામીની સેવા, એમાં મહારાજ લિસ્ટ બતાવ્યું છે. ભગવાનની માનસી પૂજા કરે એમ ઉત્તમ ભક્તની પણ માનસી પૂજા કરે. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે એમ ભક્તને ઉત્તમ ભક્ત, ગમે તે ભક્તની વાત નથી, ઉત્તમ ભક્ત એટલે ગુણાતીતાનંદ સ્વામી, એમને માટે પણ કરે. અને જેમ ભગવાનને અર્થે થાળ કરે, ઉત્તમ ભક્તને અર્થે પણ થાળ કરે. એવી રીતે સરખી સેવા કરે તો 100 જન્મનું કામ 1 જન્મમાં થાય. હવે 2 ભક્ત છે, બંને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. એક છે એકલા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારે છે, અને એક ઉત્તમ ભક્ત સાથે સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારે છે. મહારાજ કે 100 ગણો આગળ નીકળી ગયો, 100 ગણી સ્પીડ વધી ગઈ આધ્યાત્મિક માર્ગમાં આપણી બધાની. કેમ? મહારાજની સાથે ઉત્તમ ભક્તની આપણે સેવા પૂજા કરીએ છીએ. એટલે આ અક્ષર પુરુષોત્તમ ભક્તિ ઉપાસનાની વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે આવું જણાય, અને મહારાજની સાથેનો મહિમા સમજેનું ફળ કેટલું. એક પ્રસંગ, જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, અને ત્યાં આગળ અભયસિંહજી દરબાર આવ્યા, અને આવીને સ્વામીને પગે લાગીને બેઠા. પછી સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને મૂળ અક્ષર જાણી અને અમે એક દંડવત કરીએ, એક પ્રણામ કરીએ, એનું પુણ્ય કેટલું થાય? પ્રણામ કરવાના પણ કેવી રીતે? તમને અક્ષર બ્રહ્મ મૂળ અક્ષર જાણીને એક દંડવત કરીએ, એનું પુણ્ય કેટલું થાય? તો ગુણાતીતાનંદ સ્વામીએ સામે પ્રશ્ન પૂછ્યો કે અભયસિંહ, આ પૃથ્વીના રજકણ કેટલા છે, કોઈ ગણ્યા છે? એ કે સ્વામી તો ક્યારેય ન ગણાય. સ્વામી કે સમુદ્રના પાણીના ટીપા ગણાય? એ કે ન ગણી શકાય. સ્વામી કે આકાશના તારા કોઈ ગણી શકે? કે સ્વામી એ તો ક્યારેય ન ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કે દરબાર, ભવિષ્યની અંદર કદાચ કોઈક એવો માણસ આવશે ને, એ પૃથ્વીના રજકણને પણ ગણી નાખશે. કદાચ કોઈક એવો આવશે, સમુદ્રના પાણીના ટીપાને પણ ગણી નાખશે. અને કદાચ કોઈક એવો આવશે જે આકાશના તારાને પણ ગણી નાખશે. પણ અમને મૂળ અક્ષર જાણીને એક દંડવત પ્રણામ કરે, એનું જે પુણ્ય છે એને ગણનારો ક્યારેય કોઈ નહીં પાકે. કેટલી વાત થઈ. આપણને ખબર નથી આપણે કેટલું પુણ્ય કમાઈએ છીએ. સાચી ઉપાસનાના રસ્તે આવી ગયા, આપણે મંદિર પર દર્શન કરીને આવ્યા, બરાબર, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે બિરાજમાન છે, અને આપણે એક પ્રણામ કર્યો. એક આપણે આમ તો કેટલા કરવાના હોય છે? 6 કરવાના હોય છે. તો ત્યાંથી પ્રણામ કરીને આપણે આવ્યા. સમજવું, આપણા પુણ્યનો આ બ્રહ્માંડમાં કોઈ પાર પામી શકે એમ નથી. એટલી સાચી ઉપાસના અને એટલી સાચી વસ્તુ આપણને મળી ગઈ. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી, યોગી બાપાની કૃપાથી, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી પણ મળી ગઈ છે. તો જબરજસ્ત વાત. તો એવી વાત કરી સ્વામીએ કે મહારાજની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ઉત્તમ ભક્તની સેવા કરવાથી આટલો લાભ થાય છે. હવે પ્રશ્ન ખાલી એટલો આવીને ઉભા રહે, કેટલા કે ચલો વચનામૃતમાં પાને પાને મહારાજની વાત છે, એ તો બરાબર ભગવાનની વાત, અને પાને પાને અક્ષર બ્રહ્મની વાતો પણ છે, એ પણ માન્ય છે અમને. પણ તમે આ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કહો છો ને, એ અમને માન્ય નથી. ઘણાય પરમહંસો હતા, મરેલાને જીવતા કરે એવા હતા, અને આમ સમાધિ પણ કરાવે એવા હતા, અને આમ દેહ મૂકીને દિવાલ સોસરા નીકળી જાય એવા હતા, સંતદાસજી વગેરે. છતી દેહે બીજા ધામમાં જઈને આવે એવા હતા. કેટલા બધા પ્રતાપી હતા, અને તમે એ બધાને બાજુ મૂકીને કહો છો ગુણાતીતાનંદ સ્વામી ભાદરાની અંદર જન્મેલા, આમ તો નિરક્ષર હતા, જાજુ કંઈ ભણેલા નહોતા, એને અક્ષર. લોકોના માપદંડ કેવા હોય છે બધા? આ લોકની ફૂટપટ્ટીથી અક્ષર બ્રહ્મને માપવાના. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ વાત તો શાસ્ત્રીજી મહારાજે ઊભી કરી છે એવું કેટલાક માને છે. તો એને ઇતિહાસની ખબર નથી. શાસ્ત્રીજી મહારાજ એ કોઈ દિવસ કોઈ આધાર કે પ્રમાણ વગરની વાત કરતા નહોતા. એમણે જે વાત કરી, આપણે એક પત્રની વાત હમણાં સાંભળી હતી, લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી ગ્રંથના બીજા ભાગની અંદર આફ્રિકાના હરિભક્તો પરનો પત્ર છે. એમાં શાસ્ત્રીજી મહારાજે ક્રમબદ્ધ રીતે પુરાવા સાથે આ વાત
એ કઈ જગ્યાએ કોણે કોને કહીથી અને પરંપરાથી શાસ્ત્રીમાં જે કાનો કાન સાંભળીને પછી આપણને વાત કરી, એમને એમ નહીં. મહારાજે જે વાત પ્રવર્તાવી હતી એ સંપ્રદાયની અંદર મોટા મોટા સદગુરુઓ, મહારાજના વખતની અંદર 500 પરમહંસો પણ એમના વખતમાં જે મુખ્ય હતા એ બધાના કાને આ વાત પડી હતી. એમાં જો આપણે કોઈ એક પરમહંસને ગણવા હોય, ગુણાતીતાનંદ સ્વામીનું અક્ષર બ્રહ્મપણું પ્રવર્તાવવાની અંદર મહારાજના પરમહંસોમાંથી જો કોઈને પહેલો નંબર આપવો હોય તો એ છે ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી સામાન્ય સંત નહોતા, આપણે જાણીએ છીએ કેટલા સમર્થ હતા. આમ નાનપણથી ઐશ્વર્ય સંપન્ન હતા. મહારાજે બંને દેશના મોટેરા પણ એમને કર્યા હતા. અને સારંગપુરમાં પધાર્યા હતા અને પેલા વાઘા ખાચરે આવીને કીધું કે સ્વામી દેશકાળ સારા નથી અને હરિભક્તોના સંઘ અહીં બહુ આવે છે, ગરડા અને વડતાલની વચ્ચે સારંગપુર આવ્યું છે, તો હવે મારે એની સરભરા કેવી રીતે કરવી? ગોપાળાનંદ સ્વામી કહે કે હું તને કમાઓ ભાઈ કરી આપું છું. અને પછી શું કર્યું એમણે? હનુમાનજી પધરાવે, આમ છડી અડાડી ને ધ્રુજવા માંડ્યા હનુમાનજી, અને એમની ઈચ્છા તો એવી હતી બોલતા ચાલતા કરવા. આમ ઐશ્વર્ય મૂક્યો મૂર્તિની અંદર. ગોપાળાનંદ સ્વામીએ કેટલાક કહે છે કે આચાર્ય પ્રતિષ્ઠા ન કરે ત્યાં સુધી મૂર્તિમાં દૈવાત ન આવે. તો સારંગપુરમાં કોણે મૂક્યું? કર્યું કે નહીં? અને બધા આવે હજારો આજે તણાય છે કે નહીં? અરે એવું બોલનારા માનતા કરે પાછા ત્યાં જઈને. પણ એ કષ્ટભંજન દેવ, એને પથ્થરમાંથી દેવ કોણે બનાવ્યા? એ આ છે ગોપાળાનંદ સ્વામી. એવા સમર્થ હતા. પણ એ ગોપાળાનંદ સ્વામી આખી જિંદગી એને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની જબ્બર વાતો કરી છે. આજે કોઈ વચનામૃત વાંચીને અક્ષર બ્રહ્મનું ખંડન કરે, પણ ગોપાળાનંદ સ્વામી એ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી હતા અને વચનામૃત વધારે સમજતા હતા, એટલું તો માનવું કે નહીં? એ ગોપાળાનંદ સ્વામીએ જેટલા ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્યો છે ને બધા ગોપાળાનંદ સ્વામીએ મોકલેલા છે. બોલો, એમની પાસે. આમ તો ભગતજી મહારાજ તો અનાદિના પુરુષ હતા, પણ ભગતજી મહારાજ પ્રાગજી ભક્ત પેલા ગોપાળાનંદ સ્વામી પાસે રહેતા હતા અને સ્વામી એમને મોકલા ગોપાળાનંદ કે જાઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે. જાગા ભક્ત પેલા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એમને ત્યાં મોકલ્યા. શિવલાલ શેઠ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એ એમણે ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલ્યા કે વ્યવહારને મોક્ષ તને એ જ બે શીખવાડશે. વાઘજી ખવાયા હતા વસોના, એ પણ એમને મોકલ્યા ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે. બધાને પેલા કેશવજીવનદાસ સ્વામી હતા. શાસ્ત્રીજી મહારાજે પોતાના મુખ્ય આ પ્રસંગ કીધો છે, રેકોર્ડેડ ઓડિયોમાં છે શાસ્ત્રીજી મહારાજની, કે એ તો પોતે ઉત્તર ભારતના વતની હતા, રાજસ્થાનના. અને ત્યાંથી સત્સંગની અંદર તો એ પોતે આમ ફરતા ફરતા અચાનક જ આવી ગયા હતા. ગરડા આવ્યા, મહારાજ ધામમાં ગયા પછીનો પ્રસંગ છે. તો ત્યાં સદાવ્રત ચાલતું હતું, એટલે તીર્થવાસી તરીકે સદાવ્રત લેવા માટે ગયા. અને એ વખતે નિત્યાનંદ સ્વામીના ભાઈ ત્યાં સદાવ્રત આપવા માટે બેસતા. અને એમાં એમને સ્વામિનારાયણનું નામ સાંભળ્યું અને એમને ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી એવું સમર્થ સંત છે. એટલે ત્યાંથી સીધા વડોદરા ગયા અને ગોપાળાનંદ સ્વામીની પાસે રહી અને સાધુ થઈ ગયા. હવે એ વખતે બધું કેવું હતું, આમ દેશ વિભાગની હુંસાતુસી બહુ હતી. આમ કે અમદાવાદવાળા કે અમારો દેશ, ને વડતાલ કે અમારો દેશ, એટલે ખેંચાતાણી ચાલે. એમાં કોઈક અમદાવાદ દેશના સાધુ એને મળી ગયા, કેશવજીવનદાસને, અને એને કે તું અમદાવાદ દેશનો છે અને વડતાલ દેશમાં રહે છે ને, એટલે તને અક્ષરધામ નહીં મળે. હવે આવું એને નાખ્યું. કે આપણે જાણીએ છીએ કે દેશ વિભાગના લેખ કેવા છે, આમ પેલું ભારતનો નકશો હોય ને, વચ્ચેથી આમ બે ભાગ કર્યા. ઉપરનો ભાગ અમદાવાદ દેશ, નીચો છે વડતાલ દેશ. એટલે કે તું તો ઉપરના ભાગમાં આવે, નીચે જઈને કેમ રહેશે ગોપાળાનંદ સ્વામી યારે? એટલે હવે પહેલાં તો બિચારા ભોળા સાધુ હતા, તે જઈને ગોપાળાનંદ સ્વામી પાસે જઈને રડવા માંડ્યા. એ કે સ્વામી મને આ પેલા એમ કહે છે કે તને અક્ષરધામ નહીં મળે, કારણ કે તું તો અમદાવાદ દેશનો છે ને વડતાલ જઈને રહે છે. તો ગોપાળાનંદ સ્વામી કે હું તને 36 દેહે અક્ષરધામ આપીશ, 36 દેહે. અને ગોપાળાનંદ સ્વામીએ 36 દેહે અક્ષરધામ આપ્યું કેવી રીતે? ગુણાતીતાનંદ સ્વામી સાથે એમનો ભેટો કરાવી દીધો. અને કીધું કે જા આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એની સાથે જઈને તું રહેજે. અને કેશવજીવનદાસ આવ્યા ગુણાતીતાનંદ સ્વામી સાથે, અને એને એકદમ કેફ આવી ગયો. એ હતા પાછા અલગારી જેવા, એટલે તો બધે કહેતા ફરે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સાક્ષાત છે, સાક્ષાત છે. એટલે કોકે એને કીધું તું આમ ઉછળીને બોલે છે, સ્વામી અક્ષર છે, પણ આવી વાત જો વડતાલ જશે ને તો ધોળા પહેરાવશે, ધોળા. તો પેલા કે ધોળા તો ક્યાં, કાલા પહેન કે ભી કહુંગા સ્વામી અક્ષર છે ને છે. એવી નિષ્ઠાને ગોપાલ સ્વામી બેહાડી દીધેલી. પહેરાવે ખરા ધોળા પાછા, પણ કેશવજીવનદાસ એને નિષ્ઠા બેસાડનાર ગોપાળાનંદ સ્વામી હતા. વડોદરાના હરિભક્તો આવ્યા હતા, છેલ્લી અવસ્થા હતી, અને એ વખતે ગોપાળાનંદ સ્વામીને કીધું સ્વામી વડોદરા સામે દ્રષ્ટિ કરો. તો ગોપાળાનંદ સ્વામી કે હવે વડોદરા સામે નજર ન હોય, કાં તો મહારાજ સામે નજર હોય, કાં જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે. તો પૂછ્યું સ્વામીને કે સ્વામી જુનાગઢ કેમ તમે ગણાવ્યું? ત્યારે બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ સાક્ષાત છે, એટલે એની સામું નજર હોય. ગોપાળાનંદ સ્વામીએ પરિચય કરાવ્યો. શાસ્ત્રીજી મહારાજે બીજો એક પ્રસંગમાં લખ્યો છે અને પોતે બોલ્યા પણ છે કે ભોયકાના માલજી સોની હતા,
હવે તો અમદાવાદ દેશમાં આવે. બન્યું તેવું કે સંવત 1906ની સાલમાં અમદાવાદના આચાર્ય મહારાજ ત્યાં વડતાલ ગયા હતા. અને આચાર્ય મહારાજ જાય ત્યારે શું થાય, પોતાની સાથે આમ બધો આમ ઠાઠમાઠ ને બધું હોય ને, એટલે અમદાવાદ દેશના જે આમ પ્રતિષ્ઠિત અને આગેવાન હરિભક્તો હોય ને, એવા 5-25 હરિભક્તોને ભેગા લઈ ગયા હતા. એમાં માલજી સોને પણ લઈ ગયા હતા. એ પોતે અમદાવાદ દેશના મુખ્ય હરિભક્તોમાં આવે, એટલે ભેગા ત્યાં લઈ ગયા હશે. અને પછી માલજી સોનીએ એ આખા પ્રસંગનું વર્ણન શાસ્ત્રીજી મહારાજની પાસે કર્યું છે કે વડતાલની અંદર સાંજના 4 વાગે સભા ભરાઈને બેઠી હતી. 2 દેશના આચાર્ય બેઠા હતા. વિહારીલાલજી મહારાજ પણ હતા ત્યાં આગળ, અને ભગવત પ્રસાદજી મહારાજ હતા ત્યાં. ના, એ વખતે રઘુવીરજી મહારાજ હતા. રઘુવીરજી મહારાજ બેઠા હતા. પછી કીધું કે સદગુરુઓની જે ગાદી હતી એમાં પેલા ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, પછી નિત્યાનંદ સ્વામી બેઠા હતા, પછી શુકાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી, એ 4 સદગુરુ બેઠા હતા. અને પછી માલજી સોની કે મારી પાસે 3 હાર હતા. એટલે પહેલો હાર મેં રઘુવીરજી મહારાજને પહેરાવ્યો, પછી બીજો હાર હતો એ જઈને ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો, પછી ત્રીજો હાર વધ્યો. હવે કોને પહેરાવો? 3 સદગુરુ બાકી હતા. એટલે કે મેં ગોપાળાનંદ સ્વામીની બાજુમાં નાખી દીધો હાર. કોને પહેરાવો મને અવઢવમાં. એટલે પછી એમને કીધું માલજી સોનીએ કે મેં એવી વાત સાંભળેલી કે ગોપાળાનંદ સ્વામી સમાધિ કોક વાર કરાવે છે. એટલે મેં એને કીધું કે સ્વામી અક્ષરધામ કેવું હશે? તો ગોપાળાનંદ સ્વામી કે તારે અક્ષરધામ જોવું છે? એટલે મેં કીધું કે હા જોવું છે. મને એમ કે હમણાં સમાધિ કરાવશે. ગોપાળાનંદ સ્વામી કે જોઈ લે, આ ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષરધામનો અવતાર છે. શાસ્ત્રીજી મહારાજ આ પ્રસંગ નોંધતા કહે છે કે અમે વિજ્ઞાનદાસ સ્વામી અને જોગી મહારાજની સાથે ભોયકા ગયા હતા, અને માલજી સોનીના મોઢે આ પ્રસંગ એમણે અમને કહ્યો હતો. તો એક વસ્તુ જોતા આપણને લાગે છે મહારાજના વખતના ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસ જાણતા હતા આ વાત અને પ્રવર્તાવતા હતા. બીજા મહારાજના વખતના પરમહંસ વિજ્ઞાનાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજના દીક્ષા ગુરુ કહેવાય. એ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે પણ શાસ્ત્રીજી મહારાજ પોતે રહેતા હતા. અને વડોદરા સુરતની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે ભગતજી મહારાજને પહેલી વાર મળ્યા, અને એમણે ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર બ્રહ્મપણાની વાત કરી. તો શાસ્ત્રી મહારાજ કે મારા ગુરુએ એ વાત કરી નથી. ભગતજી મહારાજ કે તમારા ગુરુ જાણે છે. એમ કરીને એવું ગોઠવ્યું તંત્ર કે શાસ્ત્રીજી મહારાજ છે એની ગેરહાજરીની અંદર વિજ્ઞાનાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવો. અને શાસ્ત્રીજી મહારાજ ઢોલિયાની હેઠે હંતાઈ ગયા અને વિજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું ભગતજી મહારાજે કે મહારાજના વખતની અંદર તમે અક્ષરની વાત, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાત સાંભળેલી? એટલે આજુબાજુ જોયું. વિજ્ઞાનાનંદ સ્વામી કંઈ જોતું નથી. એ કે હા, 12 વર્ષ હું મહારાજની સાથે રહ્યો છું અને મહારાજના મોઢે આ વાત મેં સાંભળી છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. મોટા મોટા પરમહંસો એ વાત જાણતા હતા. નૃસિંહાનંદ સ્વામી કરીને એક સંત હતા. એ તો ગરડાની અંદર પેલા ઇંગોરાળાના કુંવરજી પટેલ હતા. એને કે કુંવરજી, આ ગરડાની અંદર કેટલા કાંગરા હશે? મંદિરના કાંગરા કેટલા હશે? એ કે સ્વામી એ તો ગણાઈને એટલા કાંગરા હોય. તો કે નૃસિંહાનંદ સ્વામી કે જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર ન હોય તો આ કાંગરે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મારે માથે છે. પછી તારે સમજ હોય તો સમજ, નહીં તો રહેણે દે. એ થોડા અડધા હિન્દી ભાષી હતા. બીજા એક હરિહરિયાનંદ સ્વામી હતા. હવે એને છે ને જુનાગઢ સ્વામીનો સમાગમ કરવા આવ્યા હશે, અને એમાં એને એકદમ સમજાઈ ગયું સ્વામીનું અક્ષર બ્રહ્મપણું. તે એટલો બધો કેફ આવી ગયો ને એને તો કે મારે તો મારા હેતવાળા હરિભક્તોને વાત સમજાવવી જ જોઈએ. આટલી અદ્ભુત વાત છે. એટલે એને યાદ કોણ આવ્યા? કલ્યાણભાઈ યાદ આવ્યા વંથલીના. એટલે ત્યાંથી નીકળ્યા સીધા વંથલી કલ્યાણભાઈના ઘરે. તો કલ્યાણભાઈ તો ઘરે હતા નહીં, કે તત ખેતરે ગયા છે. એને તો તાત્કાલિક સમજાવવી પડે આ વાત, નહીં તો કસર રહી જાય. સીધા ખેતરે ગયા, અને ખેતરે કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈને બધા ત્યાં હતા. તો હરિહરિયા સ્વામી દોડતા ત્યાં જાય કે ઉભા રહો કલ્યાણભાઈ, ઉભા રહો, મારે તમને એક વાત સમજાવવી છે. એટલે ઊભા રહી ગયા, અને ત્યાં જઈને સ્વામી પહોંચ્યા. બોલો સ્વામી, શું વાત સમજાવવાની છે? તે બાજુમાં ડાયાભાઈ હતા ને, એમણે કીધું કે સ્વામી, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે. આ 2 વાત અમે જાણીએ છીએ. એ સિવાય કોઈ નવી વાત કરવાની હોય તો કહો. તો એ જ કહેવાયો હતો. જુનાગઢ દેશની અંદર હરિભક્તોના હૃદયની અંદર આ નિષ્ઠા બેસી ગઈ હતી. તો મહારાજના મોટા મોટા પરમહંસો એ વાત જાણતા હતા. અને જુનાગઢની પરંપરાની અંદર મોટા મોટા સદગુરુઓ આ વાત, એ તો છડેચોક જુનાગઢ દેશની અંદર તો આપણે જોઈએ છીએ અત્યારે આજની તારીખે પણ ગામડે હરિમંદિરોની અંદર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એની તકતીઓ આજે પણ લાગેલી છે. અને હજુ પણ નવા થાય છે એમાં જ દેખાય છે આપણને. જુનાગઢ દેશની અંદર અત્યારે પણ સભા મંડપમાં જઈને આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે આ સ્થાને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ કથા વાર્તા કરેલી છે. એની તકતીઓ બધી ત્યાં આખા લાગેલી છે. તો સાબિતીઓ બધી આપણને દેખાય. મોટા સંતો એ વાત જાણતા હતા. આચાર્ય રઘુવીરજી મહારાજ પોતે આ વાત જાણતા હતા. રઘુવીરજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની રીત કેવી હતી? બધું ચોખ્ખું કરાવવું, પાક્કું કામ કરાવવું અને મુખ્ય વ્યક્તિના મોઢે જ બોલાવડાવવું. એટલે ગોવર્ધનભાઈ કોઠારી, આમ તો અક્ષર પુરુષોત્તમના વિરોધી કહેવાય, શાસ્ત્રીજી મહારાજે ગોવર્ધનભાઈને કીધું કે તમે અક્ષરની વાતનો વિરોધ કરો છો, ચોખ્ખું જ કીધું, પણ મને તમે એ કહો કે રઘુવીરજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર જાણતા હતા કે નહોતા જાણતા? એટલે ગોવર્ધનભાઈ કોઠારીએ કીધું કે પહેલાં તો નહોતા જાણતા,
પણ 17ની સાલમાં એટલે સંવત 1917ની સાલમાં રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને આવ્યા ને ત્યારે સ્વામી રૂપ થઈ ગયા હતા. અને પછી પોતે છડેચોક આ અક્ષરની વાત છે કરતા હતા. એ હું તમને નક્કી કહું છું કે એ પોતે અક્ષર ગુણાતીતાનંદ સ્વામીને જાણતા હતા. તો ગોવર્ધનભાઈ કોઠારીના મોઢે બોલાવ્યું કે રઘુવીરજી મહારાજ આદિ આચાર્ય ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ જાણતા હતા. આચાર્ય વિહારીલાલજી મહારાજ આચાર્ય પદ પર વિરાજમાન છે, પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું તો પોતે લખ્યું જ છે. પોતાના કીર્તનની અંદર કીર્તન કૌસ્તુભમાળા નામનો ગ્રંથ છે, એમાં પોતે લખ્યું કે મૂળ અક્ષરે ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન. આચાર્ય વિહારીલાલજી મહારાજને વર્તમાન ધરાવ્યા હતા ગુણાતીતાનંદ સ્વામીએ, અને એટલે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પળાવ્યા જનને દઈ ઘણું જ્ઞાન. તો આચાર્ય જાણતા હતા. એ વખતના મોટા મોટા હરિભક્તો અને સંતો પણ એ વાત જાણતા હતા, પણ છતાંય એ વાત કેમ દબાઈ ગઈ? તો કોક જગ્યાએ તેજો દ્વેષને લીધે, બરોબરિયાપણાને લીધે, અંગત અહમ મમત્વને લીધે, આ કંઈક નવું ઊભું થશે એવી બીકને લીધે એમાં ને એમાં આટલી અગત્યની વાત એ દબાઈ જતી હતી. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ન સમજે ત્યાં સુધી બધાને એટલું હતું કે આપણે સ્થિતિ તો કરવી જોઈએ, બ્રહ્મરૂપ થવું જોઈએ, પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ આવે ને એની સામે એમને વાંધો. અને પછી તો શું થયું કે સ્વામીના ધામમાં ગયા પછી આ વાત વધારે પ્રવર્તી. તે પેલા ગરડામાં માના ભગત હતા, તો એમણે વાત, આ લોકો શું વિચારે કે આપણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, હવે એ વાત તો બહુ ના નહીં પાડી શકાય, કારણ કે એ વાત બહુ જાજી જગ્યાએ પ્રસિદ્ધ થઈ ગઈ છે. એટલે આપણે એક કામ કરીએ, 5, 10, 15 અક્ષર બનાવી દો ને એટલે બધા ખરખા થઈ જાય, એવો વિચાર કર્યો. એટલે કે આ તો અક્ષર ઓરડી એ અક્ષર જ કહેવાય, અને પેલી માણકી ઘોડી એ મૂળ અક્ષર જ કહેવાય, અને બ્રહ્માનંદ સ્વામી મૂળ અક્ષર જ કહેવાય, અને પેલા મૂળ અક્ષર, કે બધા પરમહંસો મૂળ અક્ષર. પણ એ બહુ લાંબુ ચાલ્યું નહીં, કારણ કે કોઈ શાસ્ત્રનું પ્રમાણ નહીં, કોઈ સિદ્ધાંતનો આધાર નહીં. એમને કેટલું ટાઈમ ચાલે? તો કે આ નહીં ચાલે. એટલે પછી શું કર્યું? એ કે બીજા બધા જવા દો, એકલા ગોપાળાનંદ સ્વામીએ તો મૂળ અક્ષર બનાવીએ. અને એના માટે ગરડામાં માના ભગત હતા, એ પહેલેથી વિરોધી આ બાબતના અક્ષર બ્રહ્મના. એટલે એમણે શું કર્યું? જૂના જૂના ખરડા મળ્યા છે એવો એક દેખાવ કર્યો. કાગળિયાને જૂના કરવા હોય તો સહેલા છે, કંઈક તમે કંઈક અગ્નિમાં તપાવો ને આમ કરો ને જૂના થઈ જાય. અને પછી ઉપર ક્યાંક ભરાવ્યા ખપાટિયાની અંદર, અને પછી એક સાધુને આમ સમાધિ થઈ, અને સમાધિમાં એવું કીધું કે મહારાજે એવું કીધું કે અગત્યના કાગળિયા અહીં પડ્યા છે આ ખરડામાં. અને પછી ત્યાંથી કાઢ્યા બહાર, અને કાઢ્યા ને તો એમાં એ વાત આવી ગોપાળાનંદ સ્વામી અક્ષર છે, આવી વાત. અને એનું પ્રવર્તન તો શાસ્ત્રીજી મહારાજ તો કેવા હતા, સીધા જ માના ભગતને જડ્યા, અને માના ભગતને કે માના ભગત આ શિક્ષાપત્રીના ગ્રંથ ઉપર હાથ મૂકીને બોલો કે ગોપાળાનંદ સ્વામી અક્ષર છે, એ વાત તમે સમજો છો, અને એ વાત પહેલેથી પ્રવર્તે છે. આમ થઈ ગયા. ખોટી વાત કેટલી ચાલે? અને ધારો કે માની હોત તો એનું પ્રવર્તન કર્યું હોત, તે ન કર્યું હોત, પ્રતીતિ અંતરમાં હોવી જોઈએ ને. ખાલી વિરોધ કરવા માટે ઊભું કરે કેટલું ચાલે? ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત સંપ્રદાયના ઇતિહાસમાં એવી કોતરાઈ ગઈ છે ને, કોઈ ભૂસી શકે એમ નથી, કોઈ નહીં, ક્યારેય નહીં. પરંપરામાં એ વાત, ગુણાતીતાનંદ સ્વામીની વાતોના પાઠ આખા સંપ્રદાયમાં થાય છે. એ આજથી નથી થતા, BAPS સંસ્થા બની એ પહેલાંના થાય છે. બધા દેશ, અમદાવાદ દેશમાંય થાય છે. જ્યારે વઢવાણ મંદિર બનતું હતું ને એ વખતે અમદાવાદના સદગુરુઓ ત્યાગ વલ્લભદાસજી અને નિર્મલદાસજી શાસ્ત્રીજી મહારાજને મળ્યા, ત્યારે એમણે કીધું અમે સ્વામીની વાતોનો પાઠ કરીએ છીએ. માને છે. હમણાં 2 વર્ષ પહેલાં, બહુ જૂની વાત નથી, વડતાલથી શરદ પૂર્ણિમાનું આખું મેગેઝિન પ્રકાશિત થયું. આખું મેગેઝિન ગુણાતીતાનંદ સ્વામી પર હતું, અને એમાં વાત હતી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. કેમ ભૂસી શકાય? આ વાત અંદર સંપ્રદાયમાં મૂળમાંથી મહારાજના સંકલ્પથી પ્રવર્તેલી છે, એ ક્યારેય નીકળી શકે એમ નથી. તો શાસ્ત્રીજી મહારાજે જોયું કે આટલી સાચી વાત અને જીવના મોક્ષનું દ્વાર બંધ થઈ જાય એવું કેમ ચલાવી લેવાય, એટલે એમણે એ વાત હાથમાં લીધી. નવી વાત ઊભી કરી નથી, પણ જે સાચી વાત હતી એની પાછળ ઇતિહાસના જે આવરણો હતા બધા હટાવી અને મુખ્ય વાત છે એને બહાર લાવ્યા. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક, પરમેશ્વર, એ વાતનું એમણે પ્રવર્તન કર્યું. એ માટે એમણે ભક્ત સહિત ભગવાનની ઉપાસનાના આ બધા મંદિરો કર્યા, અને એના માટે એમણે પોતાની જાન પણ જોખમમાં મૂકી, અને આપણને આજે એ વાત પ્રાપ્ત થઈ. પણ હવે છેલ્લી અને અગત્યની વાત આપણા માટે સાધનાની વાત સમજીએ. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, આ વાત આપણા માટેની સાધના છે. પણ એના માટેનું આપણને બતાવ્યું શું કે પહેલાં તો આપણે અક્ષરરૂપ માનીને પુરુષોત્તમની ઉપાસના કરવી. પહેલાં આત્માની માનીનતા થાય અને પછી આત્મા રૂપે વર્તાય. અત્યારે આપણે બધા દેહભાવમાં વર્તીએ છીએ. 24 કલાક આપણે એમ જ સમજીએ કે 5 ફૂટ ને 4.5 ઇંચનું જે ખોખું દેખાય છે ને હું છું, એવું આપણે સમજીએ છીએ. અને એ હુંને લીધે આપણે એની લઘુતા ગ્રંથિ કે એની ગુરુતા ગ્રંથિ એમાં બંધાયેલા રહે છે. દેહાભિમાનમાંથી બહાર આવવા માટે આત્મા અને પરમાત્માનું, અક્ષરને પુરુષોત્તમનું આપણું આ જ્ઞાન છે. હવે આપણે એક નાનો પ્રયોગ કરીએ.
તમે ઊભા થશો તો પેલો તમારી આ બાજુ તમે તો એકવાર થઈ ગયા, તમે નહીં, આમનો વારો. હા, થોડાક નજીક આવો ને. બસ. શું નામ શું છે? હે, અનીશ. અનીશ આપણા બાળમંડળના એક સારા બાળક છે ને આપણે હવે એમને પૂછીએ છીએ અનીશને કે અનીશ તમારો પરિચય શું છે, એવું આપણે અનીશને પૂછીએ. તમારે નહીં બોલો, હું જ બોલું છું, તમારે નહીં બોલવાનું. થોડાક આમ ફરી જાઓ તો. અનીશને હું પૂછું છું કે તમારો પરિચય શું છે, અને અનીશ એકદમ બોલવા માંડે છે, હું એક ટી શર્ટ છું, મારો પીળો કલર છે, મારા ઉપર રેક લખેલું છે, ડીલ લખેલું છે, મારો જન્મ 2 વર્ષ પહેલાં એક ફેક્ટરીમાં થયો હતો અને હું સૂતરમાંથી બનેલો છું અને 2 વર્ષ પછી હું ફાટી જવાનો છું. આવું બોલે નહીં, એ તો અનીશ તો ડાયો છે, બેસી અનીશ. પણ એ બોલે તો આપણે શું સમજીએ કે આ છે કોઈ ડૉક્ટર નજીકમાં, એમ એવો વિચાર આવે કે ના આવે? હા, આ દેહ એક ટી શર્ટ જ છે ને. કોઈક બાઇક લઈને આવ્યા હોય અને પછી આપણે એમને પૂછીએ કે તમે કોણ છો, એ કે હું હીરો સ્પ્લેન્ડર છું અને મારો જન્મ ગુડગાંવની ફેક્ટરીમાં થયો હતો, લોખંડમાંથી મુખ્યત્વે બનેલો છું, 80 કિલોમીટરની સ્પીડે દોડું છું, પેટ્રોલ ખાઉં છું, મહિને મારી સર્વિસ કરાવવી પડે છે. એટલે એવું કોઈ દિવસ બોલતા નથી આપણે. પણ મહારાજે એક્ઝેક્ટ આવી જ વાત કરી છે પ્રથમના 44માં વચનાવતમાં. શ્રીજી મહારાજ કહે છે કે કોઈ માણસ હોય દરજી પાસે જઈને ડગલો સીવડાવીને પહેરે, દરજી પાસે જઈ અને ડગલો સીવડાવીને પહેરે અને પછી એમ બોલે દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી માં છે. મહારાજ કે એને મૂર્ખ કહેવાય. એવી રીતે આ શરીર એક ડગલો છે, એક ટી શર્ટ છે, આપણે એને પહેરનારા છીએ. શરીર એક બાઇક છે, મોટર છે, સ્કૂટર છે, સમજો ને, એક વાહન છે, આપણે એને ચલાવવાવાળા છીએ. શરીર એક મકાન છે, આપણે એમાં રહેવાવાળા છીએ. પણ આપણને એમ થયું કે હું ટી શર્ટ, હું બાઇક, હું મકાન, એ ગાંડપણ, એ અજ્ઞાન, એને અણસમજણ. મારે જે 4 ડિગ્રી આપી પ્રથમના 20મા વચનાવતમાં, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, નીચમાં અતિશય નીચ. કેટલી મોટી ગાળો આપી દીધી આપણને. પણ એ વસ્તુ છૂટી શકે છે. એમાંથી બહાર નીકળીને પહેલાં તો એમ માનવાનું આ શરીર એ હું નથી. આપણા 3 શરીર છે. આપણને દેખાય છે એક જ શરીર, ફિઝિકલ શરીર આપણને દેખાય છે ને, આ સ્થૂળ શરીર છે. એની અંદર આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, એ સૂક્ષ્મ શરીર છે. અને એની અંદર ત્રીજું છે કારણ શરીર, જેને આપણે વાસના કહીએ છીએ, સ્વભાવ કહીએ છીએ, આપણા દોષો કે પ્રકૃતિ કહીએ છીએ. આ 3 લેયરની પછી આપણે બેઠા છીએ અંદર, અને અંદર બેઠા બેઠા આપણે બધું સંચાલન કરીએ છીએ. પણ આ આવરણને આપણે પોતાનું રૂપ માની બેસીએ, એને લીધે પ્રશ્ન. આ શરીરને પોતાનું લઘુતા ગ્રંથિ એમાંથી આવે અને ગુરુતા ગ્રંથિ એમાંથી આવે. ત્યાં ગાંધીનગરમાં પેલો એક બાળક કિશોર આવ્યો હતો સંતો પાસે, અને આવીને કે મને આપઘાતના વિચાર આવે છે, કે શું થયું, શું કે મને ખીલ બહુ થાય છે અને મળતા નથી. તો આટલું બધું આપણે દેહને કેમ મહત્વ આપી દઈએ છીએ? દેહના રૂપને આપણે પોતાનું રૂપ માનીએ છીએ અને દેહના કુરૂપને આપણે પોતાનું કુરૂપ માનીએ છીએ. કોઈ એમ માને હું બહુ રૂપાળો, કોઈ કહે હું કદરૂપો, પણ એ બધું દેહ છે. દેહના સુખને આપણે પોતાનું સુખ માનીએ છીએ અને દેહના દુઃખને પોતાનું દુઃખ માનીએ છીએ. દેહના સન્માનને આપણે પોતાનું સન્માન માનીએ છીએ અને દેહનું કોઈ અપમાન કરે, મારું અપમાન કર્યું, મને આમ કીધું, અરે ભાઈ ક્યાં આપણને કહે છે? આપણે જોડા પહેરીને જતા હોય, કોઈ આપણે જોડાને ગાળો દે, શું આપણને લાગે? દે ને, હજી 2 દે વધારે. તો આ જોડ જ છે ને, આ શરીર શું છે? જોડું જ છે ને, ખાસડું છે. અને એના ઉપર કોઈ કંઈ બોલે તો આપણે એની આંટી તો એવી રાખીએ, ભૂલાય નહીં કોઈ દિવસ જિંદગી પર. દેહ ભાવ, તો એને લીધે આપણે કેટલા ડિસ્ટર્બ રહીએ છીએ. દેહની બહાર મનન રોજ કરવાની જરૂર છે. આપણે આવી વાત સાંભળ્યા, આ તો બહુ અઘરી ને મોટી એવું નથી. બાપા બાળકોને પણ આ જ વાત કરે છે. સ્વામી બાપા જે આપણે વાત કરી, મહારાજ હરિજનના છોકરાને વાત કરતા હતા. એટલે રોજ પૂજાની અંદર આપણે બેસીએ ત્યારે એક ભાગ એવો હોય છે જેની અંદર આપણે એવો વિચાર કરીએ, આ શરીર હું નથી, હું 3 દેહથી જુદો છું. હવે પછી થાય કે 3 દેહથી જુદો છું તો હું કેવો છું, મારું સ્વરૂપ કેવું છે? એ વખતે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત આવી. કઈ વાત? કે હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું ગુણાતીત છું. ગુણાતીતાનંદ સ્વામી મારું સ્વરૂપ છે, પ્રમુખ સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે. આ પ્રગટ ગુણાતીત જે દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજ, આપણે એને પોતાનું સ્વરૂપ માનવાનું, આપણે પોતાની જાતને ભૂલી જવાની. આ છે જ નહીં અને સ્વામી જ છે મારી જગ્યાએ. એમની સાથે એકાત્મ, ગુરુની સાથે, અક્ષર બ્રહ્મની સાથે એકાત્મ કેળવવું, મધ્યનું 3જું વચનામૃત. અને પછી મારે આત્માને વિશે, એટલે કે અક્ષર બ્રહ્મને વિશે પરમાત્મા શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન છે, અત્યારે બિરાજમાન છે. અને
એને મારાથી અણુ માત્ર છેટે નથી ભગવાનને ભગવાનના ધામ, સારંગપુરનું 10મું વચનામૃત. તો એવી રીતે આત્મા અને પરમાત્મા, અક્ષરને પુરુષોત્તમનો મનન દ્વારા સંગ કરવાની વાત એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સાધના ભાગ છે. એને આપણે રોજ મનન કરવાની જરૂર છે. અને આ થાય ત્યાં સુધી મહારાજે સારંગપુરના 10મા વચનામાં કીધું કે આપણે તો હજી સાધક છીએ. આવું કદાચ આપણને મનન કરતાં કંઈ દેખાય નહીં અને આપણને કંઈ સૂજે નહીં, કંઈ આપણને સુવાણ ના થાય, કદાચ એવું બને, પણ મૂકવાનું નહીં. અને બીજું મહારાજે કીધું કે ભલે આપણને એવી સમજણ અત્યારે દ્રઢ નથી થઈ, પણ એવી સમજણવાળા જે સત્પુરુષ છે એના સમાગમમાં પડ્યા રહેવું. તો કેવી રીતે પડ્યા રહેવું? નિત્ય 5 ખાસડા મારે ને તો પણ ખસવું નહીં. કોઈ મારતું નથી આપણને, પણ હમણાં ખાલી આપણે રસોડામાં પ્રવેશ કરતા હોય ને આપણને કોઈ એમ કંઈક ધક્કો મારીને કાઢી મૂકે કદાચ, કે 15 મિનિટ પછી આવો, ભાન નથી પડતું, એવું કોઈક આપણને કહે. કદાચ 2 વિભાગ હોય અને આપણે પેલામાં જઈએ, એ આ તો વીઆઈપી માટે છે, તમે પેલામાં જાઓ, એવું કોઈક આપણને કહે. અને એ વખતે આપણને લાગે આવે હાડોહાડ, ત્યારે વિચાર કરવો કે નિત્ય 5 ખાસડા મારે ને તો પણ ખસે નહીં, તો એનું ફળ કેટલું? જેટલી પ્રાપ્તિ એવી સમજણવાળા સંતને થાય એવી ને એવી પ્રાપ્તિ આપણને, એના જેવી જ પ્રાપ્તિ આપણને થાય. સમાગમ, સત્પુરુષના સમાગમમાં પડ્યા રહેવાનું કારણ આ છે કે પડ્યો રહે દરબારમાં ને ધક્કા ધણીના ખાય, એનાથી મહેરમાં આવી જાય અને આપણું કામ પાકી જવાનું છે. એટલે સાચા સમાગમમાં પડી રહેવું અને સાથે સાથે બ્રહ્મરૂપ પોતાને માનવું. આપણે કંઈ પણ હજી તો મારી અંદર કેટલા બધા સ્વભાવ પડ્યા છે, હજી તો કામ, ક્રોધ, લોભ બધું પડ્યું છે. હું કેવી રીતે માનું કે હું બ્રહ્મ છું, હું અક્ષર છું? તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે વિષય લોપી નાખે ને તો પણ તમે માનો કે હું અક્ષર છું. માનશો તો જ એની સામું થવા છે. રાજનીતિની વાત કરી મધ્યના 12મા વચનામાં, નહીં માનો ને ત્યાં સુધી માથું ઉચકવા દેવા નથી. પહેલા આત્માની માનીનતા થાય પછી વર્તાશે. એટલે માનવું એ તો એમની આજ્ઞા છે, જેમ બીજી બધી આજ્ઞા પાડીએ છીએ એમ નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમની આજ્ઞા છે કે આ શરીર નથી અને હું બ્રહ્મ છું, અક્ષર છું, એવું આપણે માન્યા કરવું, એવો વિચાર કરવો. દિવસમાં 1 વાર તો આવો વિચાર કરવો નહીં કરવો, એવું સ્વામીએ 1990ની સાલમાં ત્યાં લંડનની અંદર બાપાએ કીધું હતું. તો આપણા માટે સત્પુરુષની આજ્ઞાઓની જેમ આ પણ એક આજ્ઞા છે કે જેમાં આપણે બ્રહ્મ ભાવ કેળવવાની વાત આવી. તો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, મહારાજને રહેવાનું સાક્ષાત ધામ છે, મહારાજના ઉત્તમ ભક્ત છે. અને એ ઉત્તમ ભક્ત અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે આપણને દર્શન આપે છે. આપણે એમના ભાવને પામી અને મહારાજની ઉપાસના સેવાના અધિકારી થવાનું છે. એવી સાધના, એ રસ્તે આપણે ચાલવાનું છે. પણ આ સાધનાનું પહેલું સ્ટેપ કયું છે કે આપણને એટલું પાક્કું સમજાઈ જાય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને આવું પાક્કો સમજાઈ જાય, બસ કાળી તીવ ચકલી બીજી વાર પસાર થઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.